शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 110वां श्लोक थी। अव्यक्तनाम्नी परमेश शक्तिः अनाद्य विद्या त्रिगुणात्मिका परा कार्यानुमेया सुधीयैव माया यया जगत्सर्वमिदं प्रसूयते सन्नाप्यसन्नाप्युभयात्मिकानो भिन्नाप्यभिन्नाप्युभयात्मिकानो सांगाप्यनङ्गाप्युभयात्मिकानो महाद्भुता निर्वचनीय रूपा। हाँ तो आ माया माया शक्ति नी चर्चा करे छे। माया शक्ति नो संदर्भ कई रीते एमणे बताव्यो। कारण शरीरनी हवे चर्चानो प्रारंभ छे। स्थूल शरीरनी अनात्मानी चर्चा छे सौथी पहेला तो, अने अनात्मामां
સ્થૂળ શરીરની ચર્ચા થઈ ગઈ, સૂક્ષ્મ શરીરની ચર્ચા થઈ અને હવે કારણ શરીર. કારણ શરીર એટલે માયા, જેમાંથી આ સમગ્ર જગત અને આ વ્યષ્ટિ શરીર પણ, જગતમાં વ્યષ્ટિનો પણ સમાવેશ થઈ જાય. એટલે આખી વસ્તુ શેને કારણે છે એ વસ્તુ સમજાવે છે. કારણ કે આ બધું સમજાવવું એટલા માટે રહ્યું કારણ કે પરમ સત્ય કેવું છે, જગતનું પરમ સત્ય નિર્ગુણ, નિરાકાર, નિરવયવ, નિરવિશેષ છે. જ્યારે અને એ અપ્રત્યક્ષ છે, એ દેખાતું નથી. અને જગત જે છે એ પ્રત્યક્ષ છે, પણ જગત ગુણવાળું છે, જગતમાં વિશેષ છે, જગતમાં અવયવ છે. તો સત્ય જે છે એનાથી જગત તદ્દન વિરુદ્ધનું જ છે. તો આ કઈ રીતે આવ્યું એ વસ્તુ હવે સમજાવવા. આ જ્યાં સુધી આ ન સમજાય ત્યાં સુધી આપણા મનમાં કોઈક ને કોઈક પ્રશ્નો રહેવાના જ. જગતને લગતા કોઈક સંશય, કોઈક ને કોઈક મનમાં મૂંઝવણ, કોઈની ગૂંચ રહેવાની જ. એટલા માટે આ સમજવું બહુ જરૂરી છે, તો મન શાંત પડે. એટલે આપણને ઘણીવાર બહારના પ્રશ્નો હોય છે, બહારના અવરોધ હોય છે, બહારની પરિસ્થિતિઓને કારણે અવરોધ હોય છે મનમાં, તો એનો કદાચ હલ નીકળે. પણ જે જગતને સમજવા માટેના પણ એક અવરોધ હોય છે. તમે બૌદ્ધિક સ્તરે કશું સમજ્યા ના હો કે આ કેમ, આ કેમ, આ કેમ, તો પણ મન શાંત ના પડે. એટલે એ પણ શાંત પડવું જોઈએ, તો જ તમે સત્ય સુધી પહોંચી શકો. એટલા માટે આ ચર્ચા છે. કારણ તો આપણને કહ્યું કે આ માયા શું છે, તો કે પરમાત્માની શક્તિ છે, પરમાત્માની શક્તિ. તો પછી પ્રશ્ન થયો એનું સ્ટેટસ શું છે. આ જે માયા છે એનું સ્ટેટસ, જેમ અંગ્રેજીમાં એવું કહે છે ઓન્ટોલોજીકલ સ્ટેટસ. ઓન્ટોલોજીકલ એટલે શું કે જે મેટાફિઝિક્સ એટલે જે તમે સ્પષ્ટ, તમને પ્રત્યક્ષ ના હોય, આ ભૂત પલિત ને આ બધું જે છે. હવે આ બધી વસ્તુઓ શાસ્ત્રમાં એનું વર્ણન છે કે આવી એક જાતિ છે. જાતિ એટલે આવી સ્પીશીસ, આવા પણ છે યોની, જાતિની પણ યોનીઓ આવી છે. હવે આપણે એને જોઈ નથી શકતા, સાથે સાથે શાસ્ત્રમાં એનો સ્વીકાર પણ છે. તો આને શું કહેવાય? મેટાફિઝિક્સ. ઘણીવાર આપણને પ્રત્યક્ષ કારણ પ્રત્યક્ષ ન દેખાતું હોય છતાં પણ અગોચર કોઈ કારણ હોય છે. એમ આ માયા પણ કેવું છે, દેખાતી નથી પણ હોવી તો જોઈએ જ. કેમ? કારણ કે નહીંતર આ જગત કઈ રીતે હોઈ શકે? જગત કે ઉપરથી ક્યાંકથી આમ પડ્યું નથી, એનું કોઈ કારણ પણ હોવું જોઈએ. એટલે આનું આ પ્રકારનું સ્ટેટસ, આ કઈ કેટેગરીમાં આપણે એને મૂકી શકીએ એ વસ્તુ અહીંયા સમજાવાઈ રહી છે. એટલે આ કદાચ ઓન્ટોલોજીકલ એવું ઘણીવાર શબ્દ વપરાતો હોય છે, એટલે મેં તમને આ સમજાવ્યું. તો કયું ગયા વખતે કે આ કેવી છે? સત ન અપી અસત. માયા કેવી છે? સત પણ ન કહી શકાય, અસત પણ કહી શકાય નહીં. સત એટલા માટે કેમ સત ના કહી શકાય? કારણ કે સત હોય તો કેવી હોવી જોઈએ? ત્રણેય કાળમાં, અને એનો ક્યારેય પણ બાધ ના થાય. ત્રિકાલેપી અબાધ્યમાનત્વાત્. કોઈ પણ કાળમાં, કાળથી પણ ક્યારેય તમે એને બાધ ના કરી શકો એવી કક્ષામાં આવે તો જ એને સત કહેવાય. તો માયા એ કક્ષામાં તો આવતી નથી, કારણ કે સુષુપ્તિમાં પણ આપણને નથી હોતી, જ્ઞાનની દશામાં પણ નથી હોતી. ટૂંકમાં એને સત કહી શકાય નહીં. અસત કહી શકાય, અસત પણ ના કહી શકાય. કેમ? અસત હોય તો દેખાય જ નહીં. અસત હોય તો આપણને દેખાય જ નહીં. જેમ મારા હાથમાં સફરજન અત્યારે નથી તો તમને દેખાય પણ નહીં, શિંગડા છે ને તો દેખાય પણ નહીં. અર્થાત માયા અસતની કેટેગરીમાં પણ આવતી નથી. એટલા માટે મેં ગયા વખતે સમજાવ્યું, ન અસતઃ વિદ્યતે ભાવઃ. જ્યારે ભગવાન કહે છે કે અસત છે નહીં, ત્યારે અસતનો અર્થ કેવો થાય છે? માયા. અસતનો અર્થ માયા થાય છે. કારણ કે જો અસતનો અર્થ શૂન્ય થતો હોત ભગવાનની ભાષામાં તો અમને કહેવાની જરૂર જ નહોતી ભાઈ કે અસતનો ભાવ નથી, અસત છે ને એ કહેવાની જરૂર નથી. કારણ કે શૂન્ય નથી એ અમને તો ખબર પડે છે, શૂન્ય નથી. પણ ભગવાન કહે છે કે અસતનો ભાવ નથી. હે અર્જુન,
તું જેનાથી દુઃખી થઈ રહ્યો છે, આ મૃત્યુથી, જન્મથી, ભીષ્મ પિતામહ વગેરે સાથેના વિયોગથી, આ બધાથી તું જે દુઃખી થઈ રહ્યો છે એનો ભાવ નથી. અર્થાત એ દેખાય છે પણ છે નહીં, દેખાય છે પણ છે નહીં. એટલે અસતનો અર્થ ભગવાને ત્યાં શું કર્યો? માયા. માયા, હા, માયા. એ બહુ ધ્યાનમાં રાખજો. ન અસત વિદ્યતે ભાવ, અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી. ભગવાન શું કે છે? ન અસત વિદ્યતે ભાવ, ન અભાવ વિદ્યતે સતઃ. સતનો, સતઃ, સતની છઠ્ઠી વિભક્તિ, સતઃ ન વિદ્યતે અભાવ. સતનો ક્યારેય અભાવ નથી અને અસતનો ક્યારેય ભાવ નથી. એ અસત એટલે શું? આ દેખાય છે, દેખાતો જ ન હોત તો મને પ્રશ્ન હોત ના. શૂન્ય અસતનો એક અર્થ, કારણ કે અસતનો એક અર્થ શું થાય છે? શૂન્ય. પણ ઇન ધીસ કેસ અસતનો જગતને અસત કહે છે પણ અસત છે નહીં. અસત એટલે માયા, ટૂંકમાં એટલું સમજી જાઓ. એમ માયા સતની કેટેગરીમાં નથી આવતી, અસતની કેટેગરીમાં પણ આવતી નથી, કારણ કે દેખાય છે, દેખાય છે આપણને, એટલે એને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. અચ્છા ચલો, સત અસત ભેગું કહી દો. સત અને અસત ભેગું, તો એ તો આપણી બુદ્ધિ સમજી જ નથી શકી. છે નથી ભેગું, એવું કેવી રીતે? તમે છો એ ખરા ને તમે નથી એ ખરા. હું છું એ કરીને હું નથી એ કરી, હું બોલું છું એ કરીને હું નથી એ બોલતી. એકી સાથે બોલવું અને તરત જ પાછું ન બોલવું એ શક્ય નથી. સી અવર બુદ્ધિ કેનોટ સી, એ કઈ અન્ડરસ્ટેન્ડ, એને સમજી જ ના શકે. એટલે ઉભયાત્મિકા એ પણ ઉભય કક્ષામાં પણ આવતી નથી. તો પછી આગળ વધીએ. ભિન્ન કહેવાય તો કે ભિન્ન પણ ના કહેવાય. બ્રહ્મથી સાવ તદ્દન અલગ હસ્તી હોય તો શું થાય? એ કેવાથી સત્તા પ્રાપ્ત કરે, એટલે એને ભિન્ન પણ ના કહેવાય. અહીંયા કહે છે ભિન્ન પણ ન કહેવાય, કારણ કે બ્રહ્મથી તદ્દન અલગ વસ્તુ પણ નથી. જો સંપૂર્ણપણે ભિન્ન હોય તો કેવી સત્તા થઈ ગઈ? જુદી પોતાની સત્તા થઈ. જેમ તમે તમારા ઘરે રહેતા હો, હું મારા ઘરે રહેતા હો, હું મારા જગ્યાએ રહેતી હો, તો આ ભિન્ન કહેવાય. હું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવું છું, બીજા પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ સ્વતંત્ર છે. એમ બ્રહ્મ પણ સ્વતંત્ર સત્તા અને એનાથી ભિન્ન માયા પણ કેવી? સ્વતંત્ર સત્તા. તો કેટલા સત્ય થયા? બે સત્ય થયા. જ્યારે શાસ્ત્ર શું કહે છે? અદ્વૈત. એટલે ક્યાંય આ કહ્યું નથી, પણ આચાર્યો એવું કહ્યું છે એકમ એવ અદ્વિતીયમ. એના ઉપરથી એમણે બુદ્ધિ વાપરી અને તારણ કાઢ્યું કે માયા ભિન્ન અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ નહીં. આવું ક્યાંય સ્પષ્ટ કહ્યું નથી, પણ આના ઉપરથી શાસ્ત્રના વાક્યો કેવા? જો શાસ્ત્રના વાક્યો પર આત્મા વા અરે દ્રષ્ટવ્ય મંતવ્ય, મનન કરવું પડે. મનનથી એનો અર્થ તમને ઉઘડે, મનનથી વસ્તુ ખ્યાલ આવે. ઉપરથી વાંચી જાય એમ નહીં. યુ હેવ ટુ ગો ડીપ ઇનસાઇડ. એ વસ્તુના અર્થમાં અંદર, જેમ સાગરમાં અંદર ડૂબકી મારવી પડે તો જ પેલા રત્નો નીકળે. ઉપર રહો તો કઈ રત્ન હાથમાં નથી આવવાના, અંદર ઘૂસવું પડે, ઝંપલાવવું પડે. એમ આ આચાર્યો, શંકરાચાર્યજી, ગૌડપાદાચાર્ય, આ બધા લોકો શું કરે? ડૂબકી મારે એટલે શું? અંદર ઘૂસી જાય. એમાં શાસ્ત્રના વાક્યો ઉપર વિચાર, મનન, અને ક્યારેક એટલે સંન્યાસ. કારણ કે બીજી બધા કર્તવ્ય સાથે કદાચ શક્ય નથી, અને હવે એમને રસ પણ નથી. એટલે અરણ્યમાં બેઠા બેઠા આવા વાક્યો ઉપર વિચાર કરે, કે અદ્વૈતની વાત કરે છે શાસ્ત્ર, તો આ માયા તત્વ કેવું હોવું જોઈએ? ભિન્ન તો ના હોય. ભિન્ન તો હોય તો અદ્વૈત ના થયું, એ બીજું થયું. તો શાસ્ત્ર એવું લખે સત્ય કેવું છે? દ્વૈત. સત્ય કેવું છે? જેને પૂછડું છે, માયારૂપી, એવું લખે. એવું તો કઈ કહ્યું જ ને. દ્વૈતનું નામ નિશાન નથી શાસ્ત્રમાં. દ્વૈતને કોઈ સ્વતંત્ર સત્તા આપી જ નથી. એટલે
તમે જુઓ તો શું થાય, છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણન આવે છે કે પહેલા માત્ર સત હતું, એટલે પહેલા માત્ર બ્રહ્મ, પહેલા બ્રહ્મ, પછી કે છે સર્જન, પછી પાછું છેલ્લે શું કે છે બ્રહ્મ. એટલે પહેલા બ્રહ્મ, પછી બ્રહ્મ, વચ્ચે દેખાય છે. આદા અંતે ચ યન નાસ્તિ. આપણે ક્યાં ભણી ગયા? પરીક્ષા. આદાવંતે ચ યન નાસ્તિ વર્તમાનેપી તત્તથા. ભગવદ્ ગીતામાં કહે છે કે જે પહેલા ના હોય, જે જુદો શ્લોક છે, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. જે પહેલા નથી, પછી નથી, વચ્ચે જરાક દેખાય છે, એનો શું શોક કરે છે? તો એક જરાક દેખાય ને કેવું છે? દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. જોતા જોતા જતું રહે છે, આમ આંખના પલકારામાં એ જતું રહે, એવું છે ભૈયા. એટલે એ સત્ય છે એવું નથી કીધું, બ્રહ્મ સત્ય. તૈત્તરીય ઉપનિષદમાં પણ શું કે છે? યતો વા ઇમાની ભૂતાની જાયંતે. જેમાંથી આ બધું આવ્યું. યેન જાતાની જીવંતી. જેને કારણે રહી રહ્યું છે. પછી શું કે છે? યત પ્રયંતી અભિસંવિશંતી. અને જેમાં નાશનો સમય આવે ત્યારે જેમાં જઈને મળી જાય છે. પછી શું કે છે? એ અગત્યનું છે. પહેલા શું અગત્યનું? યતઃ. યતઃ એટલે કારણ. પાંચમી વિભક્તિ. પાંચમી વિભક્તિ છે ને અપાદાને પંચમી. કારણનો નિર્દેશ કરવાનો હોય ત્યારે પાંચમી વિભક્તિ. યતઃ, જેમાંથી આવ્યું, જેમાં રહે છે, જેમાં જતું રહે છે. પછી શું કે છે શ્રુતિ? તદ બ્રહ્મ. તદ બ્રહ્મ, એવું ના કોઈ તદ માયા. તદ બ્રહ્મ. પછી શું કે છે? તદ વિજિજ્ઞાસસ્વ. વિજિજ્ઞાસસ્વ એટલે એને જાણો. જેમાંથી આવ્યું, જેમાં રહી રહ્યું છે, જેમાં જતું રહે છે, એ બ્રહ્મ છે, એને તમે જાણો. અગત્યનું શું છે? એ બ્રહ્મ. એ બ્રહ્મ અગત્યનું છે અને એને જાણો. એમ અહીં પણ આચાર્યોએ વિચાર કર્યો, બ્રહ્મ ઉપર વિચાર, મનન, નિધિધ્યાસન, અને એમને તારણ પણ કાઢ્યું કે ભિન્ન ના હોવી જોઈએ. તો કે ચાલો અભિન્ન છે, બ્રહ્મની ભેગી જ છે હંમેશ માટે. તો બી શું થયું? નિર્ગુણ ના રહ્યું. હંમેશા ભેગું હોય તો કારણ કે બ્રહ્મ તો નિર્ગુણ છે. અને માયા કેવી છે? અહીંયા આપણને એ ચર્ચા કહેશે હવે પછી. સત્વ રજસ ત્રિગુણાત્મિકા પરા. આગળ જ કહી ગયા કે આ માયા કેવી છે? 3 ગુણવાળી. આ જગત જે એનું કાર્ય છે, એનું કારણ આ માયા છે, જે કેવી છે? 3 ગુણવાળી છે. તો એ 3 ગુણવાળી અને બ્રહ્મ કેવું? નિર્ગુણ. એટલે મેળ બેસતો નથી. એટલે અભિન્ન પણ ના હોઈ શકે. અભિન્ન હોય તો નિર્ગુણ અને સગુણ ભેગા ના રહી શકે, અને તો તમે બ્રહ્મને નિર્ગુણ ના કહી શકો. સો નોટ ઇવન ભિન્ન, નોટ ઇવન અભિન્ન. ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી. તો ચલો અંગવાળી. ભગવાન બ્રહ્મનું અંગ પણ નથી. અંગ હોય તો સાવયવ. આપણે અંગ વગરના ના કહેવાય, કારણ કે આ બધા અંગો છે, આ લિમ્સ આપણને અંગ છે. તો બ્રહ્મ નિરવયવ કહે છે. બ્રહ્મ કેવું છે? નિરઅવયવ. બ્રહ્મ સાથે જોડાયેલી હોય તો બ્રહ્મ સાવયવ થઈ જાય. બ્રહ્મ સાથે જોડાયેલી ન હોય તો પાછી અલગ પોતાને જાહેર કરે તો એ પણ સ્વતંત્ર અસ્તિત્વ નથી. કહેવું શું? નિરવયવ નથી, સાંગ પણ નથી, અનંગ પણ નથી. સાંગાપ્યનંગા. એની સાથે જોડાયેલી નથી, સાથે ન જોડાયેલી હોય એવું પણ છે નહીં. એટલે આ કેવું છે? એટલે ભાષ્યકારે છેલ્લે કહ્યું, શું કહ્યું? એવમ અનાદિત્વેન સા નિરવયત્વે. હા, પછી શું કે છે? માટે અતઃ શું? ભિન્નત્વ અભિન્નત્વાભ્યામ સત્વ અસત્વાભ્યામ સાંગત્વ અનંગત્વાભ્યામ નિર્વક્તુમ અશક્યમ રૂપમ. જેનું રૂપ નક્કી, બરોબર સાંભળજો, જેનું રૂપ નક્કી કરવું શક્ય છે નહીં. આમ જ આજ એવું કહી શકવું શક્ય જ નથી. એટલે એને શું કહેવાય? અનિર્વચનીય. આમ જ છે, તમે સારા જ છો. જુઓ,
જે કારણ માટે કશું કહેવું શક્ય નથી એવી આ માયા છે. કેમ છે નથી, ભિન્ન અભિન્ન, અંગ અનંગ એવું કહેવું શક્ય નથી એવી આ માયા છે. એ માયાને તો આપણે નથી જોતા, પણ કોને જોઈએ છે? એના કાર્યને જોઈએ છે. એનું કાર્ય એટલે કોણ? જગત. એને આપણે જોઈએ છે. એટલે હવે તમે મને કહો કે કારણમાં જે હોય એ જ કાર્યમાં આવે ને, એ જ કાર્યમાં આવે. માટીમાં જે હોય એ ઘડામાં આવે. તો આ કારણ કેવું છે? જેના વિશે કંઈ કહેવાય નહીં, જેના વિશે કંઈ કહેવાય નહીં, જેને આપણે કહી ના શકીએ સારી ખરાબ, થોડી સારી થોડી ખરાબ, સારી ખરાબ ભેગી, અનુકૂળ પ્રતિકૂળ, ના, જેના વિશે કંઈ કહેવાય નહીં. તો આ જગત વિશે પણ શું કહેવાય? જેના વિશે કંઈ કહેવાય નહીં. કારણ કે કારણમાં જે છે એ કારણના ગુણ કાર્યમાં વહે. ઘણી વાર બાળકો હોય ને એકદમ અદ્દલ એની માં જેવા લાગે, કોઈ એકદમ પિતા, આપણે આ પેલાનો દીકરો લાગે છે, એકદમ એવો લાગે છે, ઘણી વાર એકદમ એવા લાગે. અને નેતરે થોડા થોડા તો હોય જ એવા દેખાવમાં, તો ગુણમાં હોય પણ એક્ઝેક્ટ લાગે. એમ આ માયાના માં છે, કારણ છે, ઉપાદાન કારણ. એટલે એ કાર્યમાં આવ્યું છે જગતમાં. જગત વિશે કઈ કહેવાય નહીં. કઈ કહેવાય નહીં એટલે શું? તમે એને લેબલ ના કરી શકો કે આમ જ. એટલે સતત એનું રૂપ બદલાય. કોઈ લેબલિંગ જ થાય એવું ને. આપણે બરણી ઉપર ચોખા લેબલ મારી દે, ઘઉં લેબલ મારી દીધું, બધું લેબલ કરી દે બધી વસ્તુને, સ્ટીકરો ચોટાડી દે, આવું આવું. એમ જગત ઉપર કોઈ સ્ટીકર ચોટાડાય એવું નથી કે આવું જ, આમ જ છે, આ જ છે એવું કોઈ કરતા કોઈ ના કહીશ. અને કેમ તો ખોટા પડે. એટલે જ કે છે ને, દરોદર થોડા થોડા નવી થીસીસ આ લોકો લખ્યા જ કરે, પછી પાછું જુદું દેખાય. એટલે પેલું જે લખ્યું એને બદલાય. બધા ભલભલાના રૂલ્સ ન્યૂટનના બધાના ચેન્જ જ થયા કરે. કેમ? અંતિમ વસ્તુ આના વિશે કહી શકાય એમ છે. અને આપણી બુદ્ધિને કેવી આદત છે કેવું. આપણે કહી ના શકીએ ને તો આપણે ગૂંચવાઈ જઈએ. એ કેવો છે એ ખબર નથી પડતી, એટલે આપણે ગૂંચવાઈએ. બુદ્ધિને આ ટેવ છે જજમેન્ટ પસાર કરવાની, નિર્ણયો કરવા, નિર્ણય નહીં પણ બ્રાન્ડ કરવું, કંઈક કહેવું, એ બુદ્ધિને ટેવ છે. ત્યાં સુધી આ વ્યક્તિને આપણે ઓળખીએ નહીં ને, આમ કહીએ નહીં, ત્યાં સુધી આપણે આગળ ના વધી શકીએ. આવી બુદ્ધિને આ ટેવ છે. તો શું કરવું? તમે તો કહો છો કે આના વિશે કંઈ કહેવાય એવું નથી. તો બુદ્ધિ બિચારી કરે શું? તો એક ઉપાયો આપે છે. શું ઉપાય આપે છે? એના વિશે બહુ લાંબા અભિપ્રાયો ન બાંધવા. શું કહે છે? આ જગત વિશે હંમેશ માટેના કોઈ અભિપ્રાય ન બાંધવો. આપણા વિશે પણ અભિપ્રાય ન બાંધવો કે મારો આ નિર્ણય છે, હવે ફરશે નહીં. આપણું મન ગમે ત્યારે ફરી જાય. એટલે ગાંધીજી કહેતા હા કે હું એવું ના કહી શકું કે મારામાં કોઈ બદલાવ આવશે જ નહીં. અત્યારે હું આવો છું, સારો વધુ થઈ શકું. આપણે કેમ એમ કહી શકીએ કે હું આજ જ છું? એટલે સારા તરફ ચેન્જ આવી શકે વ્યક્તિમાં, કારણ કે સ્વભાવ એવો છે, માયા જ છે આ બધે. એટલે બુદ્ધિમત્તા એમાં છે કે જે સમયે જે સામે આવે ને એ પ્રમાણે આપણે થોડા થોડા આગળ વધવું. અંતિમ અભિપ્રાય ન બાંધવો કશી પણ વસ્તુ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે. આ ખરાબ જ છે. અખંડાનંદજી મહારાજ કહે છે કે કોઈની બહુ પ્રશંસા ના કરવી, ક્યારે આની નિંદા કરવી પડશે ને ખબર નહીં પડે. કારણ કે એ જ આડા આવે આપણને, એ જ આપણા શત્રુ બનીને આવે. અને કોઈની બહુ નિંદા બી ના કરવી, ક્યારે એને પકડવા પડે એ ખબર ના પડે, ક્યારે એની જ જરૂર પડે એ આપણને ખબર નથી. એવું છે ભાઈ, આ જગત તો એવું છે. કોની એટલે કે છે સરાહોમાં નિંદના પડેગા, નિંદોમાં સરાહના પડેગા. આ તો જસ્ટ એક સાઈડની વાત છે, પણ તમે કહી શકો એમ છો નહીં. આ ગુણ જ એવા છે, સત્વ, રજસ અને તમસ. દરેકે દરેક વસ્તુમાં એ જે છે ને એનાથી ઊંધા ભાસવાની શક્તિ છે. આ હોય ને જે છે
એનાથી જુદા દેખાવાની શક્તિ છે. અન્ડરસ્ટેન્ડ છે બ્રહ્મ અને દેખાય છે કેવું તકિયા જેવું. તકિયો દેખાય છે. ધીસ ઇઝ બ્રહ્મ. અસ્તિ ભાંતિ પ્રિયમ અને દેખાય છે આવું પ્રત્યેક પદાર્થમાં. એટલે બોલવાવું નહીં. છે એનાથી જુદો ભાસે છે એનાથી જુદું ભાસે છે. માયા સર્વત્ર ફેલાયેલી છે. સર્વત્ર કણે કણમાં છે. પ્રત્યેક લોહીના બિંદુમાં, સમગ્ર જગતના અણુએ અણુમાં આ માયા છે. અને એ કેવી છે? અનિર્વચનીય. મહાન આશ્ચર્ય છે. અને એ આશ્ચર્ય કોનું છે? ડિપ્રેસ ના થઈ જવું. એ કોણ છે? હું આવ્યો છું. કઈ કહેવાતું જ નથી. એવું નથી. થેન્ક ગોડ કે કહેવાતું નથી. ધારો કે કહી શકતા હોત તો એ સત્ય બની જાત. જેના વિશે તમે કહી શકો એ સત્ય બની જાય. બ્રહ્મ વિશે કહી શકાય છે. શું કહેવાય? અબાધ્ય. હંમેશા છે. તો એ શું છે? સત્ય છે કે મિથ્યા છે? સત્ય છે. જેના વિશે આમ જ છે સત્ય, જ્ઞાનમ, અનંતમ. આને અનિર્વચનીય ના કહેવાય. સત્યમેવ જયતે નાનૃતમ. આ સત્ય છે. સત્યનો જય થાય છે. એ સત્ય કહેવાય. જયારે માયા કેવી કેટેગરી જેના વિશે કહી ના શકાય, કશું જ ના કહી શકાય. એટલે એને સત્યતા આપવાનું છોડો એમ કે છે. એનું એકમાત્ર કામ શું છે? પોઈન્ટર. કોને પોઈન્ટ કરવા? ભગવાનને, પરમેશ્વરને પોઈન્ટ કરવા. આ જ એનું એકલું કામ છે. સમગ્ર જગત પોઈન્ટ કરે છે પરમાત્મા, પરમાત્મા, પરમાત્મા. અહીંયા અટકીશ નહીં ભાઈ. ડોન્ટ સ્ટોપ હિયર. મારામાં અટકીશ નહીં. ક્યાં જાતું? પરમાત્મા, પરમાત્મા. ધીસ ઇઝ આ માયાનું કામ છે. માયાનું કામ છે પરમાત્મા સુધી લઈ જવાનું. ત્યાં અટકી ગયા તો ખલાસ. એ તો તરત પાટલી બદલશે. એટલા માટે કે આપણે ત્યાં અટકી નાખીએ. આમ ફંગોળે આપણને. ક્યાંક બેઠા અને ઠરીઠામ થયા એટલે તરત શું કરે? તરત એક ગદા મારે. તરત આમ થાય. જોજો. અને ભક્તોને કે જેને પોતાનું જીવન સમર્પિત, એને તો બહુ આવું બધું થાય. શેના માટે? જેથી કરી અને તમે ક્યાંય અટકો નહીં. આ છે માયા તત્વ. ચલો હવે આપણે આગળ વધીએ. અસ્યાહ અત્યંત નિવૃત્તિ હેતુ સત્વાચ ન અસત્વમ. તો એને અસત એટલા માટે પણ કહેવાય છે. અસત અસ્યાહ એટલે આ માયા અત્યંત નિવૃત્ત હેતુ સત્વાત. એનું નિવૃત્તિ પણ થેન્ક ગોડ આ એક દિવસ જાય છે. પણ હંમેશ માટે આવી વસ્તુ ટકી રહેતી નથી. ક્યારે જાય? તો કે છે ન અસત્વમ. સત્વાચ ન અસત્વમ. એટલે હંમેશ માટે આ રહેતી નથી. અસત તો કેવું છે? ક્યારેય છે જ નહીં. આ માયા એવી નથી. જતી રહે છે. ક્યારે જતી રહે છે? તો એ હવે આપણને 112મા શ્લોકમાં બતાવે છે. મારામાં નંબર કંઈક જુદા છે એટલે 112 છે. શુદ્ધાદય બ્રહ્મ વિબોધનાશ્યા સર્પભ્રમો રજ્જુ વિવેકતો યથા રજસ્તમસત્વમિતિ પ્રસિદ્ધાઃ ગુણાસ્તદીયા પ્રતિતૈસ્વકાર્યૈઃ. શું કહે છે? હા, હવે ગૂંચ ઉકલે છે. આ ગૂંચ જે છે એ ક્યારે ઉકલાય? તો કે છે, જો હમણાં તમને સમજાવો. શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધનાશ્યા. જ્યારે પછીની લાઈન જુઓ. સર્પ ભ્રમો રજ્જુ વિવેકતો યથા. યથા રજ્જુ વિવેકતઃ સર્પ ભ્રમ નષ્ટ. જ્યારે રજ્જુનો વિવેક થાય, રજ્જુનું જ્ઞાન થાય, ત્યારે સર્પરૂપી ભ્રમ જે જન્મ્યો હતો એ જતો રહે.
સર્પ જે દેખાતો હતો, જેમ આપણે કહ્યું ને, છે એનાથી ઊંધું ભાસે છે રજ્જુ અને ભાસતું તું સર્પ રૂપે. એમ અહીં પણ છે બ્રહ્મ અને ભાસે છે જગત રૂપે. એટલે જ્યારે રજ્જુનો વિવેક થાય, વિવેક એટલે શું? તમે ઇન્ક્વાયરી કરો, કોણ છે, શું છે, ખરેખર શું છે. દેખાય છે તો સર્પ, પણ છે શું? જે દેખાય ત્યાં અટકવું નહીં, જઈને જોવું બરોબર. ગો એન્ડ ઇન્ક્વાયર. કોઈ પણ વસ્તુ એના ફેસ વેલ્યુ ઉપર નહીં લેવી, જરા જોવી પડે, જરા વિચાર કરવો પડે, ઇન્ક્વાયર ઊંડા ઉતરવું પડે. એની ઉપરથી તો આવી દેખાય છે, પણ છે શું? એવું જયારે કરો તો રજ્જુ સર્પ બતાવે છે, હું તો છું જ નહીં. હું કોણ છું? રજ્જુ છું. સર્પ એવું કે છે, હું છું નહીં, હું કોણ છું? રજ્જુ છું. અને સર્પનો નાશ થયો. એમ શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ નાશ્ય. અશુદ્ધ અદ્વય, શુદ્ધ એટલે ત્યાં કોઈ ગુણ નથી, કોઈ ગુણ નહીં, હા, સત્વ પણ નહીં. શુદ્ધ અદ્વય, જ્યાં બીજું નથી, એવા બ્રહ્મ. શુદ્ધ અને અદ્વય એ બ્રહ્મના વિશેષણ થયા. શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ. વિબોધ એટલે વિશેષ બોધ. વિબોધ એટલે શું? એનો વિબોધ એટલે અભેદ રૂપે હું એને ઓળખું. બ્રહ્મને ત્યાં નહીં, અપરોક્ષતયા બ્રહ્મનું જ્યારે જ્ઞાન થાય ત્યારે આ માયાનો નાશ, કમ્પ્લીટ નાશ. નાશ એટલે શું? એ પછી નથી, પછી રહેતી નથી. રજસ તમસ સત્વમિતિ પ્રસિદ્ધાઃ ગુણાઃ તદીયાઃ પ્રથિતૈઃ સ્વકાર્યૈઃ. આ જે માયા છે એ મેં કહ્યું ને, એ એના 3 ગુણ રૂપે પ્રસિદ્ધ છે. કયા 3? રજસ. અહીંયા છે ને આવો ક્રમ આપ્યો, નહીતર આપણે સત્વ રજસ તમસ બોલીએ, સત્વ રજસ તમસ એવું બોલતા હોઈએ છીએ. અને અહીંયા કેમ આવું કે તમને એમને ખબર નથી પડતી? પણ એ જાણી જોઈને આવી રીતે બોલે છે. રજસ તમસ સત્વમ. કારણ કે અહીં ભાષ્યકાર કોની ચર્ચા પહેલા કરશે? હવે આવશે, હવે એ ચર્ચા આવશે. એક એકને પકડશે, એક એક ગુણને બરોબર તપાસો. અંદર કોણ છે? દેખાય છે તો આ અંદર કોણ છે? એટલે પણ કોને પહેલા પકડશે? રજસ, પછી પકડશે તમસ, અને પછી છેલ્લે પકડશે સત્વ. કારણ કે સત્વ લઈ જનારું છે. એટલે રજસ તમસ સત્વ એવો ક્રમ અહીંયા રહેશે. હવે અહીં આ ટેક્સ્ટમાં કોનું નિરૂપણ આવશે? રજસ તમસ સત્વ, આ માયાના આ 3 ગુણ ઉપર. એટલે અહીંયા આ ક્રમ લખ્યો, રજસ તમસ સત્વમ ઇતિ પ્રસિદ્ધાઃ. એ રીતે અહીંયા એ પ્રસિદ્ધ છે, એ રીતે માયા પ્રસિદ્ધ છે. આ 3 ગુણ છે. ગુણાઃ તદીયાઃ. આ 3 ગુણ કોના છે? એ માયાના. તદીયાઃ. તદીયા માયા ફેમિનાઇન છે ને, સ્ત્રીલિંગ, એટલે તદીયાઃ એના 6ઠ્ઠી વિભક્તિ. તત્ શબ્દની, ત્વત શબ્દની 6ઠ્ઠી વિભક્તિ. ત્વદીયાઃ, તસ્યાઃ એનો અર્થ થાય એની. પણ ફેમિનાઇન સ્ત્રીલિંગ હોય તો એ આકારમાં હોય. તદીયાઃ માયા સંબંધિનઃ ગુણાઃ. અને ગુણાઃ હોવાને કારણે પ્રસિદ્ધાઃ. ગુણાઃ તદીયાઃ પ્રથિતૈઃ. કઈ રીતે? એના પોતાના કાર્યથી આ માયા પ્રસિદ્ધ છે. ઘણીવાર માતા પિતા એના બાળકોને કારણે ઓળખાય, એમ ઘણીવાર બાળકો માતા પિતાને કારણે ઓળખાય. પણ અહીંયા તો શું છે? માયા કોને કારણે ઓળખાય છે? એના ગુણને કારણે. કારણ કે કામ તો એ 3 જ કરે છે. કોણ? સત્વ. થ્રી ફોલ્ડ બંધન, 3 ગુણ વાળું બંધન છે. આ જેમ ચોટલામાં 3 સેર હોય ને, એમ આ માયાના આ 3 ગુણ છે. એટલે એ રીતે સમજાય છે. પણ અહીંયા અગત્યનું શું છે? આ માયાનું વિરોધી આવે. કોણ? બ્રહ્મ. બ્રહ્મના પ્રકાશથી માયાનો આ જાય. તો એક સરસ કથા મેં વાંચી. જીવનમાં એક ગૂંચ છે. જો એક ગાઢ જંગલ હતું અને એમાં એક વ્યક્તિ જઈ રહી હતી. તો એમાં અંધારામાં ફસાઈ ગઈ. અરણ્યમાં ચારે બાજુ પહાડો ને અંધકાર, નદી ને ખાડા ને આ બધામાં એ માણસ ફસાઈ ગયો છે અને બરોબર અંધકાર છે. તો એ આગળ જતો હતો, ફાંફા મારતો હતો,
અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ, અવિદ્યામાં પરે છે, અંધકારમાં. ત્યાં એકદમ જ એની સામે 3 લૂંટારા આવ્યા, એક પછી એક ત્રણેય આવ્યા. તો એમાંના એક લૂંટારાએ અને હવે તો એ બરોબર ગભરાયો છે, ભાગવાની કોશિશ કરે છે, પણ એ લોકોએ બરોબર એને પકડ્યો છે. તો એમાંથી એક લૂંટારો એકદમ ભયંકર વિકરાળ ને એવો દેખાય છે. એને તરત કહ્યું કે એને બરોબર આને પકડ્યો અને પછી આને મારી નાખો. એની પાસે જે હતું ને, એટલે પેલો કે છે કે એની પેલા તો બીજો હતો ને વચ્ચેનો, એને એકે આને પકડ્યો અને વચ્ચેનો હતો ને એને તરત જ આનું પર્સ ને વોલેટ ને બધું લઈને એમાંથી ધન, અઢળક ધન હતું એની થેલીમાં, એ બધું લઈ લીધું. ત્રીજો શાંતિથી ઊભો છે, ત્રીજો શાંતિથી એક બાજુ ઊભો છે. એકે પકડ્યો, બરોબર વાળ પકડ્યા અને બીજાએ તરત જ એનું ધન લઈ લીધું અને ત્રીજો શાંતિથી ઊભો છે. પછી વિચારે છે કે આને શું કરવું. આ બે જ ચર્ચા કરે છે કે આને શું કરવું. એટલે પેલા એ જણે એને પકડ્યો હતો ને એ કે છે આને પતાવી દો, નહીતર આપણી વાત જઈને બહાર જઈને બધે કહી દેશે, એટલે આને તમે મારી જ નાખો. એટલે એ તો મારવા જ જતો હતો. ત્યાં બીજો કે છે જેને પૈસા લીધા હતા, પૈસા લઈ લીધા, ધન ચોરી લીધું, એણે કહ્યું કે ના કે એનામાં જરાક દયા આવી ગઈ કે એને મારવાથી આપણને શું થવાનું છે, આપણે તો એને શેના માટે લૂંટ્યો છે, ધન માટે, અને એ તો આપણને મળી ગયું, પછી હવે એને મારવાની કોઈ જરૂર નથી, છોડી દો. એટલે પેલો ત્રીજો કે છે કે ના, છોડાય નહીં, આનો કોઈ ભરોસો નહીં. એટલે કે હું એક ઉપાય બતાવું છું. જેને પકડ્યો હતો ને બરોબર, એ કહે છે કે આપણે હાથ પગ બાંધીને અહીંયા જ મૂકીને જતા રહીએ, એટલે કોકને છોડવા હશે તો છોડશે, ત્યાં સુધીમાં આપણે તો નીકળી જઈશું. એટલે પેલો સારું એવું કર. એટલે જેને પકડ્યો તો બરોબર એણે એને હાથ પગ બાંધી દીધા. પછી એ બંને ચાલવા માંડ્યા. એટલે આ તો ત્યાં પડ્યો છે. પછી પેલા બંને જરાક આગળ ગયા ને એટલે આ ત્રીજો આવ્યો, જે શાંતિથી ઊભો હતો એ એની બાજુમાં આવ્યો અને એના હાથ પગ છોડી દીધા. અને પછી કહે છે કે હું તને એક રસ્તો બતાવું, હું તારી સાથે થોડેક સુધી આવું છું, હું તને આ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો ધીરેથી જતો રહે. એટલે પેલો બહુ ખુશ થઈ ગયો કે તમે બહુ દયાળુ છો અને તમે મને માર્ગ બતાવો છો અને કેટલા સારા છો. રસ્તામાં આવી બધી વાત થતી હોય છે. પછી પેલું કહ્યું કે આ રસ્તે આમ જજે બસ. એટલે પેલો ત્રીજો માણસ જે સારો હતો એ કહે છે, ત્રીજો એ લૂંટારો જ છે પણ પેલા બંને કરતા ઘણો સારો છે, દયાવાળો છે, અને એને આખો રસ્તો બતાવ્યો. પછી એમ કહ્યું કે હવે તું તારી જાતે જજે, હવે હું આગળ નહીં આવું, કારણ કે જંગલ પૂરું થવા આવ્યું. કે એટલે પેલો કે તમે આવો ને મારા ઘરે આવો, મહેમાનગરી મારી માણો, મને બહુ આનંદ થયો છે, હું તમને બહુ સારી રીતે રાખીશ. એટલે પેલો કે મને બહુ મન થયું છે પણ હું આ જંગલમાંથી નીકળી શકું એમ છું નહીં, મારાથી ના નીકળે, હું અહીંથી નીકળી જ નહીં શકું. તો બહુ જ આગ્રહ કરે છે પણ આ જતો જ નથી. કે છે બસ આપણો સાથ અહીં સુધી ન જતો, હવે તમે તમારી જાતે આગળ વધો, હું હવે મદદ નહીં કરી શકું, હવે જે થોડો રસ્તો કાપવાનો છે એ તમે જાતે કાપો, પણ આમાં જજો, પહોંચી જશો, હું નહીં આવી શકું. બહુ કહ્યું તો પણ એ જતો નથી, એને બધું પોઈન્ટ કરી દીધું. પછી આ માણસ એ માર્ગ એને જે બતાવ્યો હતો અને એમ પ્રમાણે એકલો આગળ વધીને ગયો. તો અહીં શું કહેવા માંગે છે ખબર પડી કે આ ત્રણ અરણ્ય હતું એ આપણું જીવન છે, અંધકારથી ભરેલું આ રૂપ જ છે. અને પછી એમાં ત્રણ પેલા લૂંટારા, એમાં પહેલો લૂંટારો પકડ્યો તો એ કોણ છે? તમસ, મારવા માટે તૈયાર થઈ ગયો. બીજો લૂંટારો છે એ શું હતો? રજસ, એને તો એક જ ઈચ્છા છે, ધન, અર્થ અને કામ, એ મળી જાય તો પછી એની જાજી ચિંતા નથી. ત્રીજો કોણ છે? સત્વ. સત્વ મારામારી ના કરી કે શું ધનમાં ઈચ્છા ના બતાવી, પણ એને શું કર્યું? એને રસ્તો બતાવ્યો પણ બહાર ના નીકળી શક્યો. એનો એન્ડ ક્યાં આવ્યો? એ આમાં જંગલમાં જ અટકી ગયો. એક આનથી વધારે નહીં, આઈ કેનોટ કમ આઉટ. કારણ કે સત્વ પણ માયા જ છે, એ દૂરથી પોઈન્ટ કરે, પણ સત્વ જોઈએ એ દૂરથી પોઈન્ટ કરે, પોઈન્ટર, પછી જાતે જવાનું. કારણ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાં વાણી નથી પહોંચતી, મન વાણી સહિત જ્યાંથી પાછું ફરે છે, યુ કેનોટ એન્ટર. નિર્ગુણમાં ગુણ ના જાય. પેલા કોણ બે હતા ભગવાનના પાર્ષદ? જય વિજય, કોઈ નહીં જવા દો,
જેમ ગણેશજી ભગવાનના ધામમાં શંકરના ભગવાનને કોઈ નહીં જવાના છે, પરશુરામ આવે તો કઈ નહીં, કોઈ નહીં જવાના એમ આ નિર્ગુણમાં કોઈને પ્રવેશ નથી. દૂરથી કે આમ જાઓ આમ જાઓ આમ કરો એમ આપણે આ ગુણ સત્વની મદદથી વિદ્યા સત્વ છે પ્રતિબોધ વિદિતમ મતમ એને એ રીતે જ જાણવાનો છે. પછી તમારે પોતે જાણવાનું છે ત્યારે પછી આ ત્રણેય બેસી જાય. તમસય બેસી ગયું, રજસય બેસી ગયું અને સત્વય નિવૃત્ત થાય એન્ડ ધેન હું ચૂકલે. ત્યારે પછી આ કોનો પ્રકાશ થાય? હા, એના માટે બીજી કથા કહું. આ એટલા માટે કે આપણને કંઈક ખ્યાલ આવે. તો એક વખત એક બાળક હતો. આ મેં વચ્ચે વાંચ્યું ક્યાંક, બહુ સરસ આપણને આનાથી જરાક આમાં મદદ થાય એવું છે. એક નાનું બાળક હતું. એ કઈ રીતે આમાં બ્રહ્મમાં પ્રવેશ કરવો એ માટેની આ સમજ માટે છે. ત્રણેય ગુણ તો અહીંયા અટકી ગયા, તો આપણને હવે જવું કેવી રીતે? ભલે હું જ બ્રહ્મ છું પણ ખબર કેવી રીતે પડે? તો કે છે એના માટે એક સરસ કથા છે, એમાં 10માની કથા એવી છે કે એક બાળક હતો. એ બમરડો કહેવાય ને, બમરડાથી રમતો હતો. હવે મને બહુ યાદ નથી, પણ એમાં કેવું હોય કે આખું આમ દોરીથી આમ એક પછી એક આમ બાંધવાનું, પછી આમ ચોરથી આમ ફેંકવાનું, પછી આમ ફરે. તો એ એનાથી રમતો હતો. પણ રૂમમાં અંધારું હતું, એકદમ અંધારું હતું અને રમતો હતો. તો રમતા રમતા એની દોરી આખી ગૂંચવાઈ ગઈ, એવી ગૂંચવાઈ ગઈ તો આમ ફરે ને એને કશું ના થાય. એટલે એ બિચારો નાનો એમાં ને એમાં ગૂંચવાયેલો છે. એમાં ને એમાં સાંજ પડી ગઈ, એવી ગૂંચવાયેલી છે દોરી કે રમી જ નથી શકતો. ત્યાં ફાંફામાં આવે. તેની માએ રસોડામાંથી ફોન ક્યાં ફોન નહોતો, એને બૂમ પાડી કે બેટા રૂમમાં દીવો પ્રગટાવો. એટલે પેલો તો કઈ સાંભળતો જ નથી, એને ખ્યાલ જ નથી. થોડી વાર પાછું કહ્યું બેટા દીવો પ્રગટાવો, એ કઈ સાંભળતો જ નથી, એને ખ્યાલ જ નથી. પણ જયારે જોરથી કહ્યું કે દીવો પ્રગટાવો, તો કે મને હમણાં સમય નથી, પેલા મને આ કામ કરી લેવા દે. શું કામ કરી લેવા દે? આ ગૂંચ ખોલી નાખવા દે, પછી હું દીવો પ્રગટાઈશ. ગૂંચ ખુલતી જ નથી અને અંધારામાં 8, 8:15, 8:30 અંધારું વધતું જાય છે અને એમાં કરતો ફાંફા મારતો કરે છે. પછી એની માં આવી, અંદર આવી, તને કીધું ને? જયારે જાતે કશું કરતો નથી આટલું કામ. પછી એને પોતે જ દીવો લીધો, મૂક્યો રૂમમાં અને એને પ્રગટાવ્યો. જેવો એ દીવો પ્રગટાવ્યો કે તરત શું થયું? પેલી લાઈટમાં પેલાની ગૂંચ ઉકલી ગઈ. એમ અહીં પણ શું છે? શું કે છે? શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ ના જીવનમાં ગૂંચ છે આ માયાની, અને આપણે ફાંફા મારીએ. પણ એ ગૂંચ ક્યારે ઉકલે? પ્રકાશ થાય ત્યારે. કયો પ્રકાશ? સ્વરૂપનો. શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ, નિર્ગુણ અદ્વય અનદ્વય બ્રહ્મ તત્વ. કેવું? સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય યદ બ્રહ્મ તસ્ય વિબોધ. આવું જે બ્રહ્મ છે એના બોધથી અભેદેન સાક્ષાત્કાર, એ હું છું પણ એ મને ના ખબર પડે, પ્રકાશ થાય. તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. ભગવાન કહે છે જે મારી પાસે આવે છે, જે મને બોલાવે છે, જે મને શરણાગત થાય છે, જે મને પ્રાપ્ત કરવા મથે છે, એના માટે હું શું કરું છું? જાતે જઈને દીવો પ્રગટાવો. જાતે એના હૃદયમાં જઈ જ્યોત સે જ્યોત જગાવો. એના હૃદયમાં તેષામ એવાનું કંપાર્થમ, એના ઉપર અનુકંપા કરવા માટે અહમ અજ્ઞાનજન તમઃ, હું પોતે અજ્ઞાનમાંથી જન્મેલા પેલા અંધકારને નાશયામી જ્ઞાન દીપેન ભાસ્વતા, જ્ઞાન રૂપી દીપક પ્રગટાવું છું. એમ ગુરુ કે શાસ્ત્ર કે ભગવાનની પ્રેરણાથી ભગવાન જ શાસ્ત્ર રૂપે, ભગવાન જ ગુરુ રૂપે આવી અને શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ, બ્રહ્મ જે શુદ્ધ છે, અદ્વય છે, એનું જ્ઞાન કરાય. એ જ્ઞાન થાય તો જ પેલી માયા જાય. નહીં તો માયા ઠરી ઠામ થઈને બેઠેલી છે, થશે જ નહીં, ના જાય. એ જાય જ નહીં.
જયારે આનો ગૂંચ ક્યારે ઉકલી, આપણને એમ થાય છે બધું આ બધું પતી જવા દો ને પછી કરીશું. બધા કહે ને બધું પતી જવા દો, આ છોકરાઓને સેટલ થઈ જવા દો, મને રિટાયર થવા દો, બધું જરાક બધું થઈ જાય પછી કરીએ, જરા નવરા પડવા દો, જરા ફ્રી પડું. એમાં ને એમાં નહીં થાય. પેલું લાઈટ લાવો તો જ આમાંથી રસ્તો નીકળશે. હું પેલા ગૂંચ ઉકલી લઉં, પેલું બાળક કે કહ્યું હું પેલા કરી લઉં પછી તું કહે છે ને એમ લાઈટ કરીશ. એ તારી ગૂંચ લાઈટમાં જ નીકળશે, લાઈટમાં જ, પ્રકાશમાં જ તારી ગૂંચ ઉકલવાની છે. એમને એમ નહીં ઉકલે, પણ આપણે ઊંધું માનીએ છીએ. પેલા પતાવી દેવાય, પેલા આ કરી લેવા દે, પેલું પતાવી દે. આ બધામાં માર્ગ ક્યારે મળશે? પેલા લાઈટ કરીશ તો. એમાં અહીં બહુ અગત્યની વસ્તુ કહે છે, શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ, કે હું છું પછી ગૂંચ રહેશે જ નહીં. પ્રાથમિક પ્રશ્ન સોલ્વ થઈ ગયો તો બધું જ જતું રહ્યું. એના કારણે જ પેટ દુખતું, એના કારણે જ માથું દુખતું, એના કારણે જ એસિડિટી થતું, અને એના કારણે ચક્કર આવતા હતા, એના કારણે બધું હતું. મૂળ તકલીફ જુદી હતી, પેટમાં કંઈક હતું ગાંઠ, એના કારણે બધું હતું. દરરોજ એસ્પિરિન ને મેટાસિન ને કોમ્બીફ્લેમ ને સ્ટોપેક ને પછી લોપેમાઇડ ને બધું જાત જાતનું લીધા કરે. એક દિવસ શું કર્યું? આ ગાંઠ જ કાઢી નાખી, જે હોય જે પ્રકારનું. એમાંથી આ બધા સિમ્ટમ્સ ઉભા થતા હતા, મૂળમાંથી કાઢી નાખ્યું. શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ, તો જ એનો નાશ થાય છે. કોનો નાશ થાય છે? આ માયાના પ્રતિયોગી જ્ઞાન વૃત્તિ જયારે જન્મી ત્યારે આનો નાશ થયો. જેવી રીતે સર્પ ભ્રમ ક્યારે જાય? આ અયમ સર્પ ઉગી ગયું હતું. અયમ રજ્જુને બદલે શું આવી ગયું? અયમ એટલે આ સમીપવર્તીની વસ્તુ છે, અયમ રજ્જુ. એના બદલે શું થયું? અયમ સર્પ. તો અયમ સર્પ કેવી રીતે જાય? સાચું હોય તો એને બગાડી દઈએ, પણ જયારે કોઈ લાઈટ થી બતાવે, જો ભાઈ મિત્ર તું ગભરાય છે ને, અયમ રજ્જુ નતું અયમ સર્પ, એમ એને બતાવવું પડે. ત્યાં સુધી તો સર્પને કારણે આપણને ભાગવાનું જ મન થાય, આપણે બોલતા બંધ થઈ જઈએ, બધું બંધ થઈ જાય, એ રસ્તે જઈએ ને આમ ટેન્શન સ્ટ્રેસ એ બધું ક્યારે જાય? અયમ રજ્જુ, પેલો બોમ પાડે અયમ રજ્જુ. બસ રજ્જુ વિવેકતઃ યથા રજ્જુ વિવેકતઃ કલ્પિતઃ સર્પ અધિષ્ઠાનભૂત રજ્જુ સાક્ષાત્કારેણ એવં ન અયમ સર્પ કિંતુ રજ્જુ. બસ રજ્જુનું જ્ઞાન થયું એટલે પેલો સર્પ હવે ત્રણેય કાળે મને હેરાન નથી કરવા, ગયો એ ગયો. એમ શું છે? આ માયાદેવી તદીયાહ તસ્યાહ ઇમે માયા સંબંધિન ગુણ. આ માયા પણ એના ગુણથી પોતાના જગતમાં પ્રસિદ્ધ છે. પ્રતીતૈ સ્વકાર્યૈ રજસ તમસ સત્વમ. બસ એમાં એનું બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે જ આ વસ્તુ જાય. આ સર્પની જેમ સંપૂર્ણ નથી જતી રહેવાની. સર્પ તો સંપૂર્ણ જતો રહે છે, પણ આ ભાસશે પણ પછી એની કોઈ અગત્યતા રહેવાની એ દેખાય છે. અને એ દેખાય છે મારી વિભૂતિ છે. અહીંયા આપણે દ્રષ્ટાંતથી થોડાક આગળ જઈએ છીએ. આ જે દેખાય છે એ મારી પોતાની વિભૂતિ છે. એવું કંઈક છે જે અલગ નથી. જો અલગ પણ નથી અને મારાથી હંમેશા જોડાયેલી પણ નથી. અલગ તો નથી, શક્તિમાનથી અલગ ના હોય. સાથે જેમ બે હોઠ ભેગા કરીએ, જયારે ગઈકાલે મેં કહ્યું બે હોઠ ભેગા કરીએ ત્યારે જે શબ્દ નીકળે છે એ શબ્દ એક છે કે બે છે? બે હોઠથી ભેગો થયેલો શબ્દ જે નીકળો એ શબ્દમાં તમે કહી શકો કે આ ઉપલા હોઠનો આ પાર્ટ અને નીચલા હોઠનો આ પાર્ટ. કેન યુ સે? એમાં બંને રહેલા છે. એમ આ બ્રહ્મમાંથી જ એની વિભૂતિ છે. બ્રહ્મથી ખરેખર અલગ નથી. જેટલી વાર દેખાય છે એ મારા કારણે છે, સાથે હંમેશા છે પણ જતી રહે. આવું કંઈક એનું અસ્તિત્વ, આવું કંઈક એનું અસ્તિત્વ. એટલે એટલી સાંત્વન છે કે જેટલી વાર છે એટલી વાર પણ એ હું જ છું. જેટલી વાર છે એટલી વાર મારાથી અલગ નથી.
પણ મારો એવો પાર્ટ નથી કે હંમેશા હોય. બીકોઝ ધેર આર ટાઈમ્સ વેન ઇટ ઇઝ નોટ ધેર, ત્યારે નથી પણ હોય. અને મારો જ પડછાયોથી ગભરાવાની જરૂર નથી. આપણે ચાલતો હોય પાછળ પાછળ પડછાયો ચાલે તો આપણે કેવું પડે, લાકડી લેવી પડે મારે ઘડીએ, અને કોઈ રાખો બોડીગાર્ડ, કશું નથી જરૂર. ભલે રહ્યો પડછાયો. એમ આ એ છે, આ સમજ પડે ને તો ડર જાય, અને તો જ આપણે અભયતા જીવનમાં આવે. જો એને સાચું માનીએ ને તો શું થાય, હંમેશા ડરના ડર, હંમેશા નિંજા થિયરી, જેમ સ્વામીજી મહારાજ કહે છે ને, પેલા એવા સોલ્જર્સ હોય જે સતત શસ્ત્રો હાથમાં જ રાખે. જેવા શત્રુ આવે ને એવું આમથી શસ્ત્ર કાઢે, આમથી કાઢે. કોમ્પ્યુટર ગેમ આવે નિંજા એવા નાના સોલ્જર્સ હોય, એ સતત લડ્યા કરે. જેવા શત્રુ આવે ને, તમે જોયું હશે કોમ્પ્યુટર ગેમ, એ આમથી કાઢે શસ્ત્ર, મારી. આપણે નિંજા જ છીએ. આપણું જીવન એટલે નિંજા. આપણે નિંજા અહીંથી ફેસ કરીએ, અહીંથી જગતને ફેસ કરીએ. આખો દિવસ શસ્ત્રો આત્મા, શાંતિ જ નથી. પણ આ ક્યારે જાય? કોઈ ઝઘડવા વાળું જ નથી મારી સામે, કોઈ બીજું છે જ નહીં. કોણ છે? મારો પડછાયો. મારા પડછાયો મારો છે ના ખબર હોય તો પેલો ડોન કિહોટે નામનો એક માણસ હતો, સર્વાન્ટસ નામનો એક મોટો લેખક થઈ ગયો, ફ્રાન્સનો કે જર્મનીનો. એને એવું એક બહુ ફેમસ, એને આટલો બધો, જેમ આપણા કાલિદાસ ને બધા છે ને, એવું ત્યાંનો પ્રખ્યાત. એની આ નોવેલ હતી ડોન કિહોટે, કિહોટે કહેવાય. એને આ કેરેક્ટર બનાવ્યું ડોન કિહોટે. એ કેવો હતો? આવો હતો. આમ થોડો આમ ગાંડો લાગે, પણ એમાં બહુ કહી ગયો, એના દ્વારા એને બહુ કહી ગયું, બહુ કથા આપી. તો એ શું કરતો હતો? પોતાના પડછાયાઓ જોઈને પણ શસ્ત્રો કાઢીને લડે. એમ આપણે કોની સાથે લડીએ છીએ? તલવારો વીંજીએ. કોની સામે? આપણા પોતાના સામે. આ જગત શું છે? એટલે ભગવાને કહ્યું ન હિનસ્તિ આત્મના આત્માનમ. આ જ્ઞાન થાય પછી પોતે પોતાને મારતો નથી, પોતે પોતાને સામે લડતો નથી. આ પોતે પોતાનું છે, પારખું નથી. પારખું ના હોય ને એટલે બહુ શાંતિ થઈ જાય. તો શું પારખું નથી? પોતીકું. આપણે ગુજરાતીમાં એક શબ્દ છે પોતીકું. આ જગત શું છે? પોતીકું છે. માયા અલગ છે જ નહીં, પોતીકી છે ભગવાનની. એટલે ભગવાને એને પોતાના શરીરમાં સ્થાન આપ્યું છે. એટ ધ સેમ ટાઈમ તમે કહેશો કે હંમેશા છે, તો કે ના પણ હોય. આવું કંઈક છે બ્રહ્મમાં. એટલે આ છે માયાની ચર્ચા. હવે શેની ચર્ચા શરૂ થશે? રજસની. કારણ કે પહેલા આપણે કહ્યું ને કે એ હવે રજસની ચર્ચા બતાવશે. સોરી, આપતા વખતે લઈશું. કાર્યક્રમેણ રજસ્તમસ સત્વ ગુણાનામ કાર્યાણી વિવક્ષન આદૌ રજોગુણ કાર્યાણી આહ. શું કે છે? ક્રમેણ. અહીંયા આ શ્લોકમાં શું કહ્યું આપણને? રજસ તમસ સત્વમિતિ. આ 3 ગુણવાળી છે. કયા 3 ગુણવાળી? રજસ, તમસ અને સત્વ. વિવક્ષણ એટલે હવે ભાષ્યકાર કોની ચર્ચા હાથમાં લે છે? પહેલા આદો રજોગુણ કાર્યાણી આહ. રજોગુણની વાત. કારણ કે જગતનો જન્મ રજસમાંથી થાય છે. કઈ રીતે જન્મ છે? આવરણમાંથી શું જન્મે? વિક્ષેપ. જે જન્મ થાય એ વિક્ષેપને કારણે હોય. ચલો કઈ રીતે પેલા એ સમજો. જો આ બહુ સિદ્ધાંતો ભૂલી નહીં જવાના. હા, આ સિદ્ધાંત છે વેદાંતના. આ સમજવું જ પડે. અંધકારમાં જ્યાં વસ્તુ છે રજ્જુ, એ ખબર ના પડી કે શું છે. મંદ અંધકાર છે ને, સ્પષ્ટ લાઇટ નથી. મંદ અંધકારમાં ત્યાં શું છે એ ના ખબર પડી. આપણને નથી ખબર કે આપણને નથી ખબર પડી. પણ આપણે શું કીધું? જો સાપ છે. ત્યારે શું થયું? રજ્જુ ન દેખાયો, ત્યાં અટક્યું નહીં, કંઈક દેખાયું. સી, અન્ડરસ્ટેન્ડ.
રજ્જુ ના દેખાય, દોરડું ના દેખાયું, પદાર્થ સ્પષ્ટ ના દેખાયો, પણ મને નથી ખબર કે સ્પષ્ટ દેખાયો નથી. અને તરત ને તરત મેં શું માન્યું, આ સાપ છે, સાપ છે, અને તરત ભય જન્મ્યો. એટલે સ્પષ્ટ દોરડું ન દેખાયું, પણ કાંઈ નથી દેખાયું એવું નથી. જે દેખાયું એ સ્પષ્ટ ન દેખાયું તો તરત એને કોને જન્માવી દીધું? મારા મનમાં કોને? જવાબ આપો. સર્પને. એટલે સર્પ શેમાંથી જન્મ્યો? જન્મ્યો નથી ત્યાં, પણ મારા મનમાં ભય જન્મ્યો સર્પનો. એ સર્પ શેને કારણે આવ્યો? રજ્જુના અથવા એ વસ્તુના યથાર્થ જ્ઞાનના અભાવે એને સ્પષ્ટ ન જોઈ શક્યા, તો એ ઘટના ત્યાં અટકી ન ગઈ. એ કશીક વસ્તુ કરે છે, આ તકલીફ છે. વસ્તુ ત્યાં અટકી જાય તો વાંધો ન દેખાયું, ન દેખાયું, ચલો આપણે ચાલી નાખીએ. પણ એ ન દેખાયું તો એ શું કર્યું એને? મને એમ છે કે સર્પ લાગ્યો, આ સર્પ ભય જન્મા. પછી ત્યાંથી આપણી તાકાત નથી કે ચાલીને જતા રહી, ત્યાંથી જઈએ નહીં 15 દિવસ સુધી. એ છે ને કારણે આવરણમાંથી જન્મેલા, એને ટેકનિકલ ભાષામાં, પારિભાષિક શબ્દમાં શું કહેવાય? આવરણમાંથી જન્મેલો વિક્ષેપ. અને આપણી સાદી ભાષામાં કહીએ તો ન દેખાયું એને ભય જન્માવ્યો, રજ્જુ સર્પ દેખાયો માટે. એમ આ જીવનમાં સાચું જ્ઞાન નથી, હું કોણ છું અને આ કોણ છે, અને આ બધું એ નથી ખબર. પણ એના બદલે શું થાય છે? ખોટું જન્મે છે, ખોટું જન્મી ગયું છે કે આ મારો શત્રુ અને આ બધા મને હેરાન કરવા વાળા. આ છે વિક્ષેપ. અને એ કોણ કરે છે? રજસ. વિક્ષેપ એટલે રજસ. નવું જન્મે ને એને કહેવાય રજસ. જન્મ હંમેશા વિક્ષેપમાંથી હોય, રજસમાંથી. ક્રિયા ક્યાં રહેલી છે? રજસમાં. એટલે તમે ખ્યાલ હોય તો શિવમહિમ્નમાં શું આવે છે? બ્રહ્મ રૂપે શિવજીએ સર્જન કર્યું. કયું? બહલ રજસે વિશ્વોત્પત્તો ભવાય નમો નમઃ. બહલ રજસે એ શિવજીએ જયારે રજસ નું રૂપ લીધું, બહલ રજસે, પછી શું થયું? વિશ્વોત્પત્તો. વિશ્વની ઉત્પત્તિ રજસમાંથી. સૌથી પહેલા વિષ્ણુ ભગવાનનું નામ લેવું હતું ને, તો કે નહીં, પહેલા કોણ આવે? જન્મ. અને જન્મ કેમાંથી થાય? રજસ. પાલન સત્વથી છે અને સંહાર તમસથી. રુદ્ર તાંડવ, રુદ્ર. પણ ઉત્પત્તિ શેમાંથી છે? રજસ. એટલે હવે એનો પર્યાય શબ્દ છે વિક્ષેપ. વિક્ષેપ છે. એટલે ભાષ્યકાર હવે પહેલા શું સમજે? કારણ કે જગતને સમજે બહુ પ્રેક્ટિકલ છે હા ભાષ્યકાર. આપણને જગત સમજાવવું છે, આમ માત્ર થિયરીઓ નથી બતાવવું, એકેડેમિક ચર્ચા નથી ને આ. એટલે આપણને પહેલા રજસની વાત કરશે. આપણે માત્ર શ્લોક વાંચીએ. વિક્ષેપ શક્તિ રજસ ક્રિયાત્મિકા યત પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી રાગાદયોસ્યા પ્રભવન્તિ નિત્યમ દુઃખાદયો યે મનસો વિકારા. આ રજસની વિક્ષેપ શક્તિ છે, જે ક્રિયા સ્વરૂપ છે. યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી, જેમાંથી આ બધી પ્રવૃત્તિ છે. અને આ શેને જન્મ આપે છે? રાગાદય. રાગ, દ્વેષ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું એમાંથી જન્મે છે. જે શું કરે છે? દુઃખાદય, બહુ દુઃખ આપે છે. મનના બધા વિકારો જે એમાંથી જન્મે છે એ બહુ દુઃખ આપે છે. એટલે આ રજસ દુઃખ આપે. જન્મની સાથે પછી દુઃખ શરૂ થઈ જાય. એટલે આ ચર્ચા આપી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तः शान्तः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।